તો હાલો મિત્રો, કેમ છો? મોજમાં? તો આપણે છીએ મોજમાં. આપણે બ્લોગમાં બોલ્યા હતા તમને કે ભાઈ વરસાદ નથી, વરસાદ મોકલો. તો ભાઈ એવો વરસાદ પડ્યો કે મને ડાયરેક્ટ આથી ભરવાના કર્યા. એ આપણે ઉઝાળા ભરવી છીએ ભાઈ, અને જવી છીએ ડુંગરમાં. અને આ વિડીયો ઉતારતા આપણે ઘણા ભાઈ રહ્યા એ છૂટી ગયા ને પછી ગાઈને ભાઈ ગયા ત્યાં આને લઈને આપણે ફ્રી ઘરે જવી ભાઈ. કઠણી આ તમને કેવો લાગે? બહુ ખતરનાક. હાલો મળીએ આગળ બન્યા. તો જુઓ મિત્રો, પાણે બધી ભાઈ આપણું ઘર છે અને અહીં કે આપણે ગાયની ડામણ તો ગાય નીંદ લાખી. વરસાદ તમે જોઈ શકો આયા. તો ભાઈ હવે તો આથી વેઢી વાળી લીધી, હવે નીકળી જવાનું થાય છે. ટાઈટ ચડી જાય ભાઈ અમનેથી. તમને બતાવું પાણી આપણે મરઘો અહીં ગયા ડામણી જુઓ, અને મારું ઘર જે રહ્યું અમારું એ પાણીમાં છે જુઓ અત્યારે હાલમાં. અને આમ જો હજી વરસાદ એટલો ખતરનાક વરસાદ આવે છે. હવે આ નાના અડુરિયા ચાળીમાં લેવા પડશે એટલે ટાઈટ ચડી જશે ભાઈ. આમ જો શેત્રુમાં પાણી ભરી દીધા છે. ખતરનાક સીન મારા ભાઈ. હવે તો નીકળી જવું પડશે ડુંગરમાં કંઈક સારી જગ્યા ગોતીને, કેમ કે ખેતરમાં હવે નહીં મેળાવે. અને ગાયોને ખાવા જોઈ શકો તમે કેટલું હતું જુઓ. પેલું ગીની ગવત છે, ખાવા ખૂબ હતું પણ હવે મેળ નહીં આવે, કેમ કે હવે વેઠી વાળવી પડશે. એ ઉછાળો કાઢવાનો અમારે અને પછી નીકળી જવી. ચાલો હાલો, વરસાદ ચાલુ હોય મિત્રો, મળીશું આગળ જઈને. મિત્રો ગાયોને આપણે ઘણું ખાવા હતું પણ હવે આ મેળ ના આવતો ભાઈ. અને આ વરસાદમાં રોજ ગાઈને બાંધતા હતા એટલે ગારો બહુ થઈ જાય ભાઈ ધીમે. એટલે હવે નીકળી ગયા. હવે જઈ ડાયરેક્ટ ડુંગરમાં. સમજો પાણી બધી આજ રાતે તો ડાયરેક્ટ રોડ ગાઈ બાંધી. નાના વાળું બધા ભેગા સગાયું યારે હાલ્યા જેવી ભાઈ. હવે 35 કિલોમીટર જવાનું આપણે. પાણી હવે છે આગળ હાઈવે રોડ હવે ક્રોસ કરવાનો છે આપણે. એને ઓઇલ પર જવાનું સીધું. હવે આવ્યું છે મોટું ગંજાળું રેલનું. જો ગંજાળા હારા કાઢ્યા ભાઈ ગયું આપણે. રેલનું ગંજાળું મોટું છે પણ હવે પાણી ભર્યું તો અહીંયા સુકાઈ ગયું હતા. તો સવારનું આ 3મું ગામ આવ્યું. 3 ગામ હજી આપણે ઓલાંડે, હજી 4-5 ગામ આગળ જવાનું હોય છે આપણે. અત્યારે તો ગાયું થરેલી છે આમાં મસ્ત. ના બીજું ગંજાળું આવ્યું. ભલું મોટું છે ભાઈ, મોટું જબર. માંડ આકલે રે બોલ ત્યાં તો. અને ગાવડા તો કરીને મૂકે લોકોએ. આપણા ભૂખ્યારી હતી મેં એવું ભાઈ, એટલે હાલે જ જાય ને નખા. પણ 9 વાગ્યાના હાલવી છે જે હાલ્યા જેવી. રોડની ધારું સારતા જઈશ.
એ આર્યું બીજું ગામ આવ્યું. હજી આપણે જવાનું ઘણું છેટું ભાઈ. જેવી સારતા સારતા એ હાફસો જોવો તમે, હાફસો પાણી કાઢો ને હાફસો સન પાણી. હા સન પાણી કેટલું પાણી હાફસામાં જોવો. હવે ગામમાં લીધા આપણે ઘડીક ગાયું સારી છે ગામમાં. તો મિત્રો જ્યાં મારે જવાનું હોય ત્યાંના થવા આપણે જશે 2 દી થાય જતા મને, તો ત્યાં જતાં 2 દી થઈ જાય. એટલે તો આજનું અડધા ગામમાંથી ને બ્લોક હું બંધ કરું છું. આટલો જોજો ભાઈ, કાલ બીજો લાખીશ. જય ઠાકર.